કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે ખેડૂતો માટે જે ઉનાળુ સિઝનની અંદર નર્મદા કેનાલના પાણી બાબતે જે સમાચાર છે તેના બાબતે આપણે ચર્ચા કરશું. તો ખેડૂત મિત્રો, આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો, જેથી ખેતી માટે આવનારી તમામ અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે. તો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરીએ કે ઉનાળુ સિઝન માટે પાણી બાબતે સરકારશ્રી દ્વારા અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જે સમાચાર આવ્યા છે તેના બાબતે આજે આપણે ચર્ચા કરીએ. તો ખેડૂત મિત્રો, આમ તો ખેડૂતો માટે આ વર્ષે પાણીની ખૂબ જ જરૂરિયાત છે, કેમ કે વર્ષે વરસાદ હોવાના લીધે જે ચોમાસુ પાકોની અંદર ઘાસચારા જેવા પાકો છે અને જે બાજરી જેવા પાકોની અંદર ખૂબ જ નુકસાન થયું છે, જેથી ખેડૂતોને જો ઉનાળે પાણી આપવામાં આવે તો પીવા જે સિંચાઈ માટેનું પાણી છે જેના લીધે ખેતી પાકોની અંદર આવક લઈ શકાય, તેના બાબતે આપણને આશા હતી. પણ નર્મદા નિગમ દ્વારા જે બંધ કરવા માટેનું જે ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે, એટલે હું તમને આ વિડીયોના અંદર માહિતી આપું તો સરહદી વિસ્તારની અંદર જીવાદોરી સમાન નર્મદાની મુખ્ય કેનાલોમાં સરકારના આયોજન અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના આયોજનને લઈને આજે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લાના થરાદ, વાવ, ભાભર, દિયોદર તથા સુઈગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં તારીખ 16/3/2026 થી સિંચાઈનું પાણી બંધ કરવામાં આવનાર હોય ઉનાળુ પાક માટે વાવેતર કરવું નહીં. અને નર્મદા નિગમ દ્વારા અપીલ કરવામાં આવે છે, આમ છતાં કોઈ પણ પ્રકારનું વાવેતર કરવામાં આવશે તો તેના માટે પાક નિષ્ફળ જવા જેવી બાબતોમાં નર્મદા નિગમ જવાબદાર રહેશે નહીં. હવે શાખાઓની વાત કરું તો થરાદની વેજલપર શાખા, માળકા શાખા, માલસણ શાખા, ઉચપા વિશાખા, સૌપુરા વિશાખા, ઈડાટા વિશાખા, ઢીમા શાખા નહેર અને ગઢસીસર શાખા નહેરમાંથી નીકળતી તમામ વિશાખા પ્રશાખા નહેરોના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોએ આવનાર 16 માર્ચથી સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવશે. અને નર્મદા નિગમ થરાદ દ્વારા જણાવવામાં હતું કે સરદી, વાવ, થરાદ અને દિયોદર, ભાભર અને સુઈગામ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા તમામ શાખા નહેરો અને નહેરો ઉપર બિન અધિકૃત રીતે લગાવવામાં આવેલા મશીનો, પંપો, બકનળીઓ હટાવી લેવા અથવા તો ખસેડી લેવા, અન્યથા કાયદાકીય રીતે તેમના ઉપર પગલાં લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. ને જે કેનાલ માટેની સંપાદન કરેલી જગ્યાઓ છે તે જગ્યા ઉપર કોઈ વાવેતર કરવું નહીં, કેમ કે જો બાંધકામ કરવામાં આવશે તો 5 દિવસની સંપાદિત નોટિસ પછી તે જગ્યા ઉપર બાંધકામ કરવા માટેનું શરૂ કરવામાં આવશે. હવે કમાન્ડ વિસ્તારના ખેડૂતોને બિલ, જે પિયાવા બિલ છે તે સંલગ્ન સેક્શન અધિકારી પાસે જમા કરી અને પહોંચ મેળવી લેવી. આ અંગે નર્મદા નિગમના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર SP પટેલે જણાવ્યું હતું કે રાજસ્થાન તરફના છેવાડાના ભાગમાં જતી મેઇન કેનાલ નંબર 453 થી 458 વચ્ચે કેનાલનું રિપેરિંગ કામ કરવાનું છે અને રાજસ્થાનની એન્ટ્રી છે ત્યાં અને સિંચાઈનું પાણી બંધ કરીએ તો જ આ કામ થાય એવી પરિસ્થિતિમાં છે. એટલે પાળા કરીને આગામી કામ ચાલુ થશે અને પીવાના પાણીમાં મુશ્કેલી ઊભી ના થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. તો ખેડૂત મિત્રો, મેઇન કેનાલની અંદર જે 453 થી 458 સાંકળ નંબર જે છે તેના અંદર રિપેરિંગ પણ કરવાનું થતું હોવાથી બંધ પાળા જે પાણીના બાંધી અને તે વિસ્તારમાં રિપેરિંગ કરવાનું થાય તો જે ઉપરથી મશીનો છે તે પણ હટાવી લેવા પડશે, કેમ કે આગળથી પાણી જે બંધ કરવામાં આવશે તો જ આ વિસ્તારની અંદર રિપેરિંગ થાય તેવું શક્ય છે. પણ શક્ય હશે ત્યાં સુધી સરકારશ્રીને આપણે વિનંતી કરીએ કે ખેડૂતોને જો આ વખતે પાણી આપવામાં આવે સિંચાઈ માટે તો તેમના મહામૂલા જે જમીનની અંદર સિંચાઈ માટે ઉનાળુ સિઝનની અંદર પાક લઈ શકે અને જે ચોમાસાની પરિસ્થિતિ સર્જાઈ હતી તે સમગ્ર સરકારશ્રીને પણ વિનંતી ખબર છે અને આપણે કૃષિ મંત્રીશ્રી તેમજ અન્ય નિગમ વિભાગને પણ આપણે વિનંતી કરીએ કે જો એક વખત પાણી અમારા ખેડૂત મિત્રોને આ વર્ષે જો પૂરતા પ્રમાણની અંદર મળી જાય ઉનાળુ સિઝનની અંદર તો જે તેમના જમીનની ઉપર અણમોલ પાક લઈ શકે અને જેનાથી આપણા બાજરી જેવા પાકો પકવી શકાય અને આપણા વિસ્તારના ખેડૂતોને જે ચોમાસું નુકસાન થાય છે તે નુકસાનમાંથી બચાવી શકીએ, કેમ કે આપણો વિસ્તાર બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારની અંદર જો સૌથી વધુ વાત હોય તો ખેતીની અંદર અને સાથે પશુપાલન. હવે પશુ કોઈ ખેડૂત 20 જેટલા પશુ રાખતા હોય અને તેમને જો અચાનક કેનાલ બંધ થઈ જાય તો આવી પરિસ્થિતિની અંદર બહારથી ઘાસચારો મોંઘો પડે છે અને સમગ્ર વિસ્તારની અંદર જો પાણી નથી તો ધાનેરા જેવા પંથકના ખેડૂતોને પણ આ વિસ્તારની અંદરથી ઘાસચારો લઈ જવો પડે છે. તો આ વિસ્તારના ખેડૂતો ઘાસચારા માટે ક્યાં જાય? તો આ બાબતે આપણે આશા રાખીએ છીએ કે સરકાર શ્રી કંઈક લે. પણ જ્યાં સુધી નર્મદા નિગમની જે વાત છે તો 16 માર્ચથી પાણી બંધ થશે તો ખેડૂત મિત્રોએ વાવેતર કરવું ટાળવું એ શક્ય હશે
તો પછી નુકસાની જાય તેવું કાર્ય પણ ના થાય. તો હાલ જે નર્મદા નિગમના જે સમાચાર છે તે મુજબ ખેડૂતોએ 16 માર્ચથી સિંચાઈનું પાણી આપવાનું બંધ કરવામાં આવશે. એટલે કે સિંચાઈ માટે 16/3 પાણી નહીં મળે તો ખેડૂતોએ તેના પ્રમાણમાં આગોતરું આયોજન કરી અને ખેતી માટે જે જરૂરી પગલાં છે તે લેવા જોઈએ. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને આવા જ સમાચાર માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. ધન્યવાદ મિત્રો.